ગુરુ બ્રહ્મા કે ગુરુ સ્ટુપિડ આ વિષય પર આજે ચર્ચા કરીશું. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે શિક્ષણ જગતની, કારણ કે આમ તો આપણે અમદાવાદને મેટ્રો સિટી કહીએ છીએ, પરંતુ આ જ મેટ્રો સિટીની અંદર જે રીતે ખાનગી શાળા છે જેની મનમાની સામે આવી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની એ આઈડીપી સ્કૂલ કે જે ફરીથી એક વખત વિવાદમાં આવી છે, ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કારણ કે જે શિક્ષક, જે વૃદ્ધ શિક્ષક છે તે પોતાના અનુભવનું સર્ટિફિકેટ એટલે કે જે કામ કર્યું છે એ એક્સપિરિયન્સનું સર્ટી લેવા માટે જાય છે, પરંતુ ત્યાં કેટલાક જે શાળાના કર્મચારીઓ છે તેમના દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે. ન માત્ર ઉદ્ધતાઈભર્યું વર્તન, પરંતુ એવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે જે ખરેખર આપ સૌને હચમચાવી નાખશે. કારણ કે શાળા એ જ્ઞાન આપવા આપણે મંદિર કહીએ છીએ, પરંતુ જો એ જ મંદિરની અંદર એ જ શિક્ષણના ધામમાં, એ જ સરસ્વતીના ધામમાં જો એવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે અને કોઈ અન્ય શિક્ષક સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવે, તો તમે વિચારો કે વાલીઓ સાથે, જે બાળકોના પેરેન્ટ્સ છે તેમની સાથે કેવું વર્તન કરવામાં આવતો હશે. હવે તો આ પણ સવાલ થઈ રહ્યો છે. આમ તો અવારનવાર આપ જોતા હશો કે અનેક એવી ઘટનાઓ શાળાઓને લઈને તેમની મનમાની ચલાવતી સામે આવતી હોય છે ને હવે તો શાળાઓની શરૂઆત થઈ ચૂકી છે. સ્કૂલ ખુલતાની સાથે જ અનેક પ્રકારની જે ઘટનાઓ છે તેનો વાલીઓ સામનો કરતા હોય છે. પછી એ પુસ્તકોની વાત હોય કે ભાઈ શાળામાંથી જ પુસ્તક ખરીદો, સ્કૂલ યુનિફોર્મની વાત હોય કે પછી સ્કૂલમાંથી જ યુનિફોર્મ ખરીદો, અને આ સાથે એવી ઘણી બધી વાતો હશે જે ક્યાંક વાલીઓ દ્વારા લેટ ગો કરવામાં આવતી હોય છે, એટલે કે જવા દેવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા વાત છે એ શિક્ષકની કે જે શિક્ષક, જે શિક્ષિકા છે તે શાળામાં અગાઉ ભણાવી ચૂક્યા છે. 69 વર્ષીય આ શિક્ષક કે જેની સામે તેમની સ્કૂલના કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અને એવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે જે કદાચ શિક્ષણ ધામમાં ચલાવી ન શકાય. કહેવામાં આવે છે આઉટ, ચલ નિકલ, પોલીસને લઈને આવો. તો એક સર્ટી લેવા માટે પોલીસને લઈને આવો અને ચલ નીકળ જેવી ભાષાનો પ્રયોગ કરવો, આ કેટલું યોગ્ય છે? ખાસ કરીને સવાલ એ પણ થઈ રહ્યો છે કે સંસ્કાર ધામ કે દાદાગીરીનું કેન્દ્ર, શું આ જ છે સ્કૂલના સંસ્કાર? શું બાળકોને આવું શિક્ષણ આપવામાં આવે છે? આ તમામ વિશે આજે આપણે આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરવી છે અને આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે ડોક્ટર દીપક રાજ્યગુરુ, જેઓ શિક્ષણવિદ છે. દીપકજી, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જી નમસ્તે. જી, સાથે આપણી સાથે અન્ય ગેસ્ટ જોડાયા છે જેઓ એડવોકેટ પણ છે અને સાથે વાલી મંડળના પ્રમુખ પણ છે, ઉમેશ પંચાલ. ઉમેશજી, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્તે. ઉમેશજી, સૌથી પહેલા તો આપને પ્રશ્ન કરવો છે કે અમદાવાદની આઈડીપી સ્કૂલ, જે ખાનગી સ્કૂલ છે, તેમાં એક ઉંમર લાયક વ્યક્તિ કહી શકીએ કે જે પોતે શાળાની અંદર ફરજ બજાવી છે અને એ વ્યક્તિ જો પોતાના અનુભવનું સર્ટિફિકેટ લેવા માટે જતો હોય છે, તો એવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે જે કદાચ શિક્ષણ જગતની અંદર બિલકુલ ન સાંખી લેવાય, બિલકુલ ચલાવી ન લેવાય. ત્યારે એક પ્રમુખ તરીકે, વાલી મંડળના પ્રમુખ તરીકે આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? માલેબેન, ખૂબ જ નિંદનીય ઘટના છે અને આ ઘટના માત્ર એક અમદાવાદની શાળા નહીં, પરંતુ અવારનવાર અમારી પાસે આવી ફરિયાદો આવતી હોય છે. ઘણા બધા વાલીઓ સાથે આ રીતની તોછડાઈ ભર્યું વર્તન થતું હોય છે. એમની સાથે એમના ફોનને સાઈડમાં મૂકી દેવામાં આવતા હોય છે. આ ઘટના તો એમને હિંમત કરીને મીડિયા સમક્ષ મૂકી છે, પરંતુ ઘણા બધા વાલીઓ એટલી હદે તોડછાઈ ભર્યું વર્તનથી ભોગવી રહ્યા છે કે એઓ હિંમત નથી કરી રહ્યા કે ડીઓ ને કમ્પ્લેન કરે કે મીડિયાને કમ્પ્લેન કરે. અમારા સુધી આવે છે જ્યારે અમે વાત કરીએ કે તેને તમે કમ્પ્લેન રૂપી ડીઓ ને આપો, મીડિયાને આપો, તો એ એક રીતે ડરી રહ્યા છે. આવું અત્યારે એક માફિયાગીરી શરૂ થઈ ગઈ છે કે જે એક આપણે કહી શકીએ કે એક ટેરરિસ્ટ એક્ટિવિટી જે દેશની બહાર થઈ રહી છે, એવી જ એક ઇકોનોમિકલ ટેરરિસ્ટ એક્ટિવિટી અમુક સ્કૂલ માફિયાઓ શરૂ કરી દીધી છે કે જે બાળકોને વચ્ચે રાખી અને એમને બ્લેકમેલ કરીને આ રીતની અમુક પ્રવૃત્તિઓ કરતા હોય છે. એ પછી વિવિધ રૂપી આ રીતના વાલીઓને તોછડાઈ ભર્યું વર્તન કરવું હોય, વાલીઓને આ રીતના બાળકોને ડાયરેક્ટ ફી બાબતે હેરાનગતિ કરવી હોય, બાળકોને એક્ટિવિટી માટે પ્રેશરાઇઝ કરવા હોય. બંધારણીય રીતે જે રાઇટ ટુ એજ્યુકેશન યોજના, જે 800 થી 900 કરોડની એક રાજ્યની યોજના છે, એ રાજ્યની યોજનાને ગણકારવી ના હોય, બંધારણની અવગણના કરી અને એવી યોજનાઓ ઉપર પોતાનું મનસ્વી વલણ ચલાવી અત્યારે આરટીના બાળકોને જબરદસ્તી એક્ટિવિટી ફી માટે અલગ બેસાડવા હોય, એમને એવું કહેવામાં આવે કે તમે શું અમારી સ્કૂલને લાયક છો,
તમારી ગરીબાઈના લીધે અમારી સ્કૂલના સ્ટાન્ડર્ડને તમે મેચ થઈ શકો છો. એટલે ટોટલી જે રીતે એક વ્યક્તિગત વાલીઓ સાથે તો તોછડાઈ ભર્યું વર્તન થઈ રહ્યું છે, પરંતુ જે ગુરુ અને શિષ્ય વચ્ચે જે આપણે જોઈએ છે કે શું કામ આવું બંધન તૂટી રહ્યું છે, તો એની પાછળ પણ આવી શાળાઓ જવાબદાર છે. કારણ કે આવી શાળાઓ ગુરુ વિશે અત્યારે જ્ઞાન આપવાની જગ્યાએ માત્ર પૈસાની લાલચની અંદર એ બાળકોને બ્લેકમેલિંગ કરી રહી છે. બાળકોને તમે પૈસા આપો તો જ તમને અમુક ફેસિલિટી મળી રહેશે. એટલે જ્ઞાન સાઈડમાં જતું રહ્યું છે. કાઇન્ડ ઓફ એક બિઝનેસ એવો બની ગયો છે કે તમે સર્ટેન પૈસા આપો છો તો તમને સારી સર્વિસ મળે છે. એજ્યુકેશન આજે માલવીબેન એવું બની ગયું છે કે એક પ્રિવિલેજ, એક લક્ઝરી પ્રોડક્ટ બનાવી દીધી છે. અને એના કારણે જ આવું જોઈ રહ્યા છે. ને આની પાછળ કંઈક ને કંઈક રીતે આ લોકોની એટલી બધી દાદાગીરી છે કે શિક્ષણ જગતની અંદર કંઈક ને કંઈક કોણ શિક્ષણ માફિયાઓને આવાને કોણ છાવરી રહ્યું છે કે જેના કારણે જ હિંમત વધી રહી છે. અને બીજી વસ્તુ એ છે કે એમની ઉપર કોઈ દંડનીય કાર્યવાહી કરવા માટેના પગલાની જે કડકાઈ હોવી જોઈએ એ કડકાઈ બિલકુલ. નથી. આની ફરિયાદ થશે તો નોટિસ આપવામાં આવશે અને આગળ કઈ થશે નહીં. એટલે જે દંડનીય બિલકુલ. કાર્યવાહીની એક ડર હોવો જોઈએ એ શિક્ષણ માફિયાઓમાં નથી. અને આજના શિક્ષણને ટોટલી એક વેપારીકરણ બનાવી એક માફિયાગીરી તરફ લઈ જતા હોય એનું આ પરિણામ આપણને દેખાઈ રહ્યું છે. જી ઉમેશજી, ખાસ કરીને આપણે ઘરમાં પણ બાળકોને એવું શીખવતા હોઈએ છીએ કે ભાઈ વડીલો સાથે કહેવાય ને કે સન્માનપૂર્વક વાતચીત કરો, તેમને યોગ્ય જવાબ આપો. પરંતુ અહીંયા તો શાળાની અંદર જ આ પ્રકારનું બિહેવિયર જોવા મળી રહ્યું છે. એટલે ખૂબ જ કહેવાય ને કે આપણને આંચકો લાગે આવું વાત સાંભળતા કે ભાઈ ચલ નીકળ આઉટ. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિને, ઉંમરલાયક વ્યક્તિને આ પ્રકારનું તોછડું વર્તન કરવામાં આવે. અને ઉમેશભાઈ, આપે જે પ્રકારે કીધું કે કાયદા છે પરંતુ પાલન કેમ નથી થતું, ને ડીઈઓ ને પણ એક વાત ચોક્કસથી કહીશ કે ડીઈઓ દ્વારા કહેવાય ને કે કાર્યવાહી કરવામાં નથી આવતી. માત્ર નોટિસ આપીને સંતોષ કેમ માની લેવામાં આવે છે? કારણ કે અનેક ઘટનાઓ શાળાને લઈને પ્રકાશમાં આવતી હોય છે. પછી સ્વેટર પહેરવાની વાત હોય, પાઠ્યપુસ્તકની વાત હોય કે સ્કૂલ યુનિફોર્મની વાત હોય, તમામ પ્રકારે વાલીઓ છે તેમની સાથે પ્રકારનું વર્તન કરવામાં આવે છે. અને વાલીઓને પણ એક ડર ચોક્કસ હોય છે કે જો એ કોઈ પણ વસ્તુ છે એને કદાચ શાળાને કહેવાનો પ્રયાસ કરશે અથવા તો કોઈ પણ વાતને લઈને જો શાળાનું નહીં માને તો શાળા દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવશે અને એમના ચોક્કસ. બાળકોને હેરાન કરવામાં આવશે. આ પણ એક પ્રશ્ન વાલીઓને થતો હોય છે, જેના કારણે કેટલીક ઘટનાઓ છે જે દબાઈ જતી હોય છે. મેં તમને કીધું માલવીબેન, એક બ્લેકમેલિંગ કાઇન્ડ ઓફ વસ્તુ થઈ રહી છે. પહેલા તમે ફિલ્મી દુનિયાની અંદર ન્યૂઝમાં જોયું હોય કે અમુક ગુંડાઓ છે પોતાના બાળકને કિડનેપ કરી જાય અને સામે એક વસૂલીની રકમ માંગે. એ સેમ વસ્તુ અમુક શાળાના માફિયાએ શરૂ કરી દીધી છે. કે બ્લેકમેલિંગ, બાળકને વચ્ચે રાખીને બ્લેકમેલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. એમની નફાખોરીનું સ્ટાન્ડર્ડ વધારવા માટે, એક્ટિવિટીના નામે લૂંટ ચલાવવા માટે બાળકને અલગ ક્લાસની અંદર બેસાડવા. હવે નાનું બાળક હોય છે, સમજો કે એનો તમારે એક નિયમ છે કે એક્ટિવિટી ફરજિયાત નથી, તો એક્ટિવિટીનો લેક્ચર બીજો કે ત્રીજો રાખે છે. તો ના, એ બાળકને શું ખબર પડે? એ બાળકને પછી અલગ કરવામાં આવે છે. એટલે આજે બાળક એક એજ્યુકેશન એક એવી પ્રોડક્ટ બની ગઈ છે અને એ પ્રોડક્ટની અંદર બાળક શોષાઈ રહ્યું છે. અને એના કારણે જ બાળકને જ્યાં શિક્ષણ મળવું જોઈએ એની જગ્યાએ સ્કૂલની અંદરથી બાળક એવું શીખી રહ્યું છે કે જો પૈસા આપો તો જ તમને કંઈક મળે છે. ગુરુ શિષ્ય વચ્ચેનો જે એક બંધન છે એ પણ કંઈ હોતું નથી. ગુરુ શિષ્ય માટે એટલા માટે છે કે તમે પૈસા આપશો તો સારું ભણાવશે. અને એના જ લીધે આ કલ્ચર ટોટલી જે એક મોરલ વેલ્યુ ક્રિએટ થવી જોઈએ એ મોરલ વેલ્યુ પણ ડિસકનેક્ટેડ એક થઈ ગયું. તો એનું કારણ પણ આ શિક્ષણ માફિયાઓનું વેપારીકરણ છે. અને હું પહેલેથી કહી આવી રહ્યો છું કે શિક્ષણની અંદરનું આ વેપારીકરણ અત્યારે એ હદે ખરાબ જઈ રહ્યું છે કે આવનારા 20 વર્ષની અંદર એ તમે વિશ્વની અંદર જે આપણે કહેતા હતા કે ભારત એક વિશ્વગુરુ છે, એના કારણે એક ખરાબ એવી સિસ્ટમ ઊભી કરી રહે છે કે બાળકો તો તમે ભણીને ડિગ્રી આપી દેશો પણ એમનામાં કોઈ સ્કિલ ડેવલપ નહીં હોય, એમનામાં કોઈ ક્વોલિટી એજ્યુકેશન નહીં હોય. ને આપણે જોઈ રહ્યા છે કે આજે નાનામાં નાના ગરીબ પરિવારનો બાળક સરકારી શાળાની અંદરથી ભણીને એક રેન્કર બની રહ્યો છે, પણ કરોડની ફી ભરીને એ છોકરાની અંદર કઈ સ્કિલ નથી. તો આ જ એક કારણ બની રહ્યું છે કે જેટલી હદે વેપારીકરણ સ્કૂલનું કરીશું અને આવા માફિયાગીરીને છાવરશું તો આનું રિઝલ્ટ જે છોકરાઓની મોરલ વેલ્યુ તૂટશે. છોકરાઓ બહાર નીકળીને એ જ શીખશે કે ભાઈ અમને તો શાળામાંથી બિઝનેસ શીખવામાં આવ્યો છે તો અમે પણ બિઝનેસ કરીશું. એક આપણે જે વસૂલીકરણ પ્રવૃત્તિ છોકરાઓ અપનાવશે અને એમની અંદર કોઈ જે ગુરુ પ્રત્યે કોઈ સ્વાભાવિક છે મર્યાદા રહેશે જ નહીં. કારણ કે ગુરુ જો તમને આ રીતના જો તમારી સાથે આવું વર્તન કરતા હોય તો એ બાળક એ ત્યાંથી શીખીને નીકળશે. બિલકુલ. એટલે નાનપણથી જ એમને
જી, નાનપણથી જ એમને એ રીતની માનસિકતા થઈ જતી હોય છે. અને ખાસ કરીને ડોક્ટર દીપક, આપને પણ પૂછવું છે કે જે રીતે પહેલાના સમયમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ છે, ખૂબ જ કહેવાય ને કે પગે લાગવાનું મન થાય એ પ્રકારનો સંબંધ. પરંતુ અત્યારે જે રીતે સ્કૂલોની ઘટનાઓ સામે આવતી હોય છે, ખાસ કરીને આપણે જોઈએ કે સમય સાથે ઓબ્વિયસલી બધું બદલાવાનું છે અને આગળ પણ બદલાશે, ચોક્કસથી બદલાવાનું છે. પરંતુ શિક્ષકોનું આ પ્રકારનું વર્તન અત્યારે કેવું બદલાવ જોઈ રહ્યા છો આપ વર્તન પ્રત્યે, શાળાઓની મનમાની પ્રત્યે? જી, માલવીબેન, સૌથી પહેલા તો આ ખૂબ જ ગંભીર બાબત છે કે કોઈ પણ કર્મચારી જે શાળામાં કાર્ય કરે છે અને તેનું વર્તન નિવૃત્ત થયેલા શિક્ષક ભાઈ અથવા બહેન ગમે તે હોય જી, એની સાથે જો ગેરવર્તન થયું હોય તો એ બિલકુલ તદ્દન વખોડવા લાયક છે. અને હું આ ઘટનાને, હાલાકી મારી પાસે એવો કોઈ વિડીયો આવ્યો નથી, પરંતુ આપ કહો જી, છો કારણ કે આપ બહુ જવાબદાર વ્યક્તિ તરીકે મીડિયાના માધ્યમથી આ મુદ્દો લઈને આવ્યા છો, ત્યારે હું જી. એમની સાથે થયેલા વર્તનને હું વખોડું છું અને સાથોસાથ હમ. જેમની સાથે થયું છે તેમની પ્રત્યે સંવેદના રાખું છું. કોઈ જી. પણ કર્મચારી જે શાળામાં કાર્યરત છે, અમારી પાસે બે શબ્દ છે. એક છે વોચમેન અને બીજું છે ચેરમેન. એટલે કે હમ. વોચમેન થી લઈને ચેરમેન સુધીના તમામ હમ. લોકો જે કાર્યરત છે એક વિદ્યા મંદિરમાં, જ્ઞાનના એક આરાધના કેન્દ્રમાં, કે જ્યાં બાળક બહુ મોટા સપનાઓ લઈને આવે છે. વાલીઓ પણ જી. પોતાના મહા મુશ્કેલીના પરિશ્રમના કમાયેલા પૈસાથી ખાનગી શાળામાં પોતાના બાળકોને ભણાવે છે. આ બધી બાબતોમાં બધી જ જગ્યાએ એક વસ્તુ જે ખૂટે છે એ શું છે? તાલીમ, ટ્રેનિંગ, સમજણ, કેળવણી, હમ. ઘડતર. આ બધા શબ્દોનો ક્યાંક ને ક્યાંક અત્યારે અભાવ જોવા મળે છે. જે વ્યક્તિએ આવું ગેરવર્તન કોઈની સાથે કર્યું હોય, તોછડાઈ કરી હોય, એ વ્યક્તિની જી. તાલીમ કેટલા સમય પહેલા થઈ હતી કે વર્તન કેવું હોવું જોઈએ, તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ, તમારું આચરણ કેવું હોવું જોઈએ, એ બાબતે જે શાળામાં ઘટના ઘટી છે ત્યાં ઊંડી તપાસ કરવામાં આવે. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર અને અન્ય જી. સમિતિ, વાલી મંડળો, શિક્ષક મંડળો, આચાર્ય મંડળો, જી. નિવૃત્ત શિક્ષકોનું પણ મંડળ ચાલે છે. આ જી. બધા મળીને એક તપાસ સમિતિ 5, 10, 15 લોકોની બનાવવામાં આવે અને આ જી. બાબતે જે શાળામાં ગેરવર્તન થયું હોય એ શાળાના કર્મચારીએ આવું કર્યું તેનું વ્યક્તિગત શું પરિસ્થિતિ છે એનો હમ. સાયકોમેટ્રિક ટેસ્ટ થવો જોઈએ કે એની માનસિક સ્થિતિ કેવી છે. શું એ હમ. વ્યક્તિ કોઈ પારિવારિક સમસ્યાથી, આર્થિક સમસ્યાથી, સામાજિક સમસ્યાથી પીડિત છે? કેટલા સમયથી પીડિત છે? એની કોઈ દવાઓ ચાલે છે? કે જેને આવું વર્તન કર્યું, કે જે પોતાની શાળામાં 30-35 વર્ષ જેને કામ કર્યું એની સાથે ગેરવર્તન કરે હમ. અથવા તોછડાઈ કરે? ઘણી બધી બાબતો છે. બેન, એક વસ્તુને જી. આપણે ખાલી આર્થિક રીતે મૂલવીએ. ભાઈ શ્રી ઉમેશભાઈ પંચાલ તો એડવોકેટ પણ છે અને વાલી મંડળના જી. ઘણા સમયથી પ્રમુખ છે. તો જી. વાલીઓનું વર્તન પણ કેવું હોવું જોઈએ, કર્મચારીનું વર્તન પણ કેવું હોવું જોઈએ. માત્ર અને જી. માત્ર પૈસા અથવા માફિયાગીરી, આતંકવાદ, શાળાઓ આવી છે તે લોકો લૂંટ કરે છે અથવા તો માત્ર પ્રોફિટેરિંગ ઉપર જ એમનું ધ્યાન છે, એવું નથી. મારી શાળામાં હું વાત કરું અને અમારી સાથે જોડાયેલી ઘણી બધી શાળાઓમાં, સુરતની જી. વાત કરું છું, અમદાવાદની વાત નથી કરતો. જી. રેગ્યુલર 2 મહિને, 3 મહિને અમે લોકો અ, બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે, વાલીઓના માનસિક સ્વાસ્થ્ય માટે, ગેરવર્તન ન થાય એના માટે, આચરણ માટે શિક્ષકોની હમ. નિયમિત તાલીમ, કર્મચારીઓની નિયમિત તાલીમ તજજ્ઞોને બિલકુલ. બોલાવીને દર 2 મહિને, 3 મહિને કરતા હોઈએ છે. સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ કરીએ કે કોઈની કઈ તકલીફ હોય તો હમ. એ માનસિક રીતે સ્વસ્થ થાય. આવું વર્તન ન થાય એના માટે જી. સૌથી બાબતો કેવી છે કે ડિગ્રી ઉપર મેળવેલું જ્ઞાન, હમ. એટલે કે કાગળ ઉપર મેળવેલું જ્ઞાન અને સમાજમાંથી મેળવેલું જ્ઞાન, એ બંનેનો સમન્વય જો થઈ શકે તો કોઈ પણ હમ. શાળા હોય, સરકારી હોય, ગ્રાન્ટીન એડ હોય, ખાનગી જી. શાળા હોય કે કોઈ પણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય, ઘણા બધા ટ્રસ્ટો એવા છે કે જે માત્ર સેવાનું કામ કરે છે. સુરતમાં જ ઉમેશભાઈને ખબર હશે, સાર્વજનિક એજ્યુકેશન જી. સોસાયટી, સુરત એજ્યુકેશન સોસાયટી, ઘણા બધા એવા ટ્રસ્ટો જે 100, 125 વર્ષ જૂના ટ્રસ્ટો છે, જે પોતાના હમ. દાનમાંથી શાળાઓ ચલાવે છે. એને આપણે બદનામ ન કરી જી. શકીએ. 1-2 શાળાઓની કોઈ ઘટના ઘટે, જી, એને દીપકજી, એની ઉપર એ જ તપાસ વાત છે થાય. કે કેટલીક ખાનગી શાળાઓ દ્વારા આ પ્રકારની ઘટનાઓ છે સામે આવતી હોય છે. આપે પણ અગાઉ જોયું હશે. ખાસ કરીને આ ઘટનાની અંદર જ્યારે ડીઈઓ ને કમ્પ્લેન મળે છે, ડીઈઓ જાય છે, પરંતુ તેમને અંદર સરળતાથી પ્રવેશ નથી આપવામાં આવતો. અને ખુદ ડીઈઓ દ્વારા આ વાત સ્વીકારવામાં આવી છે કે જો એક શિક્ષિકા સાથે આવું વર્તન થતું હોય, એ પણ ઉંમરલાયક શિક્ષિકા સાથે, તો વાલીઓ સાથે કેવા પ્રકારનું વર્તન થતું હશે, આ ડીઈઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.
અને એટલા માટે ખરેખર આ મુદ્દાને ખૂબ જ સમજવાની જરૂર છે, કારણ કે ઉંમરલાયક શિક્ષિકા સાથે આવું થયું છે તો પછી વાલીઓ સાથે કેવા પ્રકારનું વર્તન થતું હશે. દરેક શાળાની વાત નથી, પરંતુ કેટલીક શાળાઓ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે જી છે ને જી એવી અનેકો જી ઘટના આપે પણ જોઈ હશે. માલવીબેન, વિદ્યા જી દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ પાત્રત્વાત ધનમ આપનોતિ ધનાત ધર્મમ તતઃ સુખમ. આપણા શાસ્ત્રમાં જે આપણું પ્રાચીન જે જ્ઞાન છે, જે આપણા ધર્મશાસ્ત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી કર્મનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત, આપણા મૂલ્યોનો સિદ્ધાંત જે આપણે શીખવાનું છે, એ મૂલ્યો ક્યાંક ને ક્યાંક હ્રાસ થઈ રહ્યા છે. તેનું અર્થઘટન નથી સમજાઈ રહ્યું. નૈતિક મૂલ્યોનું શિક્ષણ એળે મુકાઈ ગયું છે. માત્ર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ભાષા અને પુસ્તકીય જ્ઞાનમાંથી બાળકોને બહાર લાવી નથી શકાતા. એ અમારી માટે ચિંતાનો વિષય છે. અમારે ત્યાં નિયમિત રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ થાય, એના શ્લોકોનું અર્થઘટન થાય. વાલીનું વર્તન બાળક સાથે, બાળકનું વર્તન વાલીઓ સાથે, વાલી માતા પિતાનું વર્તન શાળા સાથે અને શિક્ષકોનું વર્તન પોતાના વર્ગમાં આવેલા ભવિષ્યના નિર્માતાઓનું વર્તન કેવું હોવું જોઈએ એના ઉપર ખૂબ કામ કરવાની જરૂર છે. અમે ધીરે ધીરે શરૂ કર્યું છે. આવી ઘટનાઓ કોઈ પણ નિવૃત્ત બેન, શિક્ષિકા બેન, વયોવૃદ્ધ હોય તેની સાથે થયેલી ઘટના છે, એની ઊંડી તપાસ થઈને એની સજા થવી જોઈએ એ વ્યક્તિને. કદાચ ઉમેશભાઈને યાદ હશે કે એક અમદાવાદની જ ઘટના છે કે એક વાલીએ કર્મચારી સાથે કોઈ ફી બાબતમાં કે કોઈ લેતી દેતી બાબતમાં ચર્ચા થઈને છરી વડે હુમલો કરી નાખેલો, લોહી લોહાણ થઈ ગયેલો. આ બાબતે પણ ચર્ચા થયેલી, આખા ગુજરાતમાં એની ચર્ચા થઈ. ત્યારે આ વાલી મંડળના મિત્રોએ મળીને એ વાલીએ જે છરો લઈને સ્કૂલમાં ગયેલા એ વાલી સાથે શું કર્યું, એડવોકેટ તરીકે ઉમેશભાઈને પણ હું પૂછું છું કે શું તમારું મંડળ એ વાલી માટે કંઈક પીઆઈ પેલું કર્યું છે તમે જઈને, કે આવા વાલીઓ ના હોવા જોઈએ, આવા વાલીઓ કરેલા હુમલાને અમે વખોડીએ અથવા તો એની ઉપર કઈ સજાની જોગવાઈ થાય, એવા વાલી મંડળના પ્રમુખ તરીકે ઉમેશભાઈ શું પગલા લીધા એ પણ હું પ્રશ્ન પૂછું છું. અને બીજું રહ્યું આરટીઈ ના વિદ્યાર્થીઓ સાથે થતું ગેરવર્તન અથવા તો એની સાથે થતી અસમાનતા, કે ભાઈ એને એક્ટિવિટીઝમાં નથી લઈ જવાતા, એના માટે અલગથી ફી માંગવામાં આવે છે, અમુક પ્રકારના ચોક્કસ બાળકોને પરેશાન કરવામાં આવે છે. આવી કોઈ પણ શાળા તમારા ધ્યાન પર હોય ઉમેશભાઈ, હું આ તમને આ ગુજરાત ન્યૂઝના આ પ્લેટફોર્મ ઉપરથી આપને વિનંતી કરું છું કે આપ એવી શાળાઓનું લિસ્ટ બનાવીને નામ સાથે, વિદ્યાર્થીના વાલીના નામ સાથે મને સંચાલક મંડળના એક જવાબદાર વ્યક્તિ તરીકે ડોક્ટર દીપક રાજ્યગુરુ એવું કહે છે કે એવી શાળાની તપાસ માટે હું તમારી સાથે આવીશ અને એવા વાલીઓએ આવીને મને કહેવું પડશે. પણ સાથોસાથ એવા વાલી માટે પણ ઉમેશભાઈ તમે તૈયારી રાખજો કે જેની પાસે બંગલો છે, મોટર છે, કાર છે, ખોટા આવકના દાખલા ઉભા કરીને આરટીઈમાં પ્રવેશ લઈ લીધો, એવા કેટલા વાલીને તમે સજા કરવા માટે પ્રયત્ન કર્યો હતો, એનો પણ મને જવાબ આપજો. અમે સજા કરવા માટે હું તો ના કહી શકું, પણ અમે વાલીઓને અમે જેની પાસે બેંક બેલેન્સ છે, 25-25 લાખની લોન ચાલે છે અને ઘરમાં 2-3 વાહનો છે, સુખી સંપન્ન પરિવાર છે અને આરટીઈમાં એડમિશન લીધેલા છે, એનું અમે સ્ટિંગ ઓપરેશન કરીને ડીઓ ને આખી ફાઇલ આપેલી છે ઉમેશભાઈ, તમારી જાણ ખાતર. મારી પાસે બે પક્ષ હોય દરેક બાબતમાં, હું તમારો વિરોધ નથી કરતો, પણ હું તમારા કાને આ વાત ધરું છું, આપના ધ્યાન પર હશે, પેપરમાં આવે છે, તમે ન્યૂઝપેપર કાર્યવાહી કરવાની જવાબદારી શાળાની નથી, ડીઓ ની છે. વાલી મંડળની શું છે? માફિયા વાલી તરીકે કહીએ છીએ કે તમે આ રીતના એવા વાલીઓને શું કરવાનું? એવા વાલી માટે વાલી મંડળ શું કરે કે સારા વાલીને તમે અમે કહીએ છીએ ડીઓ ને કે આવા વાલીઓને એક જાગૃત એડવોકેટ તરીકે વાલી મંડળના પ્રમુખ તરીકે એવા જે વાલી માફિયા બની ગયા છે, જે ખોટા આવકના દાખલા ઉભા કરે છે, ખોટા એફિડેવિટ કરે છે, અમે કહીએ છીએ એની માટે એક્શન લો. અમે ક્યારે ના પાડી છે? અમે ક્યારે ના નથી પાડી? ગુનેગાર છે, એને અમે સ્ટિંગ ઓપરેશન 10% વાલી પકડ્યા છે. એની માટે વાલી મંડળે કેટલા કેસ કર્યા હશે ઉમેશભાઈ? જરાક મને કહેશો, 2-4-5 દાખલા તો આપો દો. ઘણા બધા ડીઓ ની અંદર એવા બધા વાલીઓ છે કે જેના એડમિશન રદ થયા છે, એનો અમે ક્યારે વિરોધ નથી કર્યો. સાથે ગેરવર્તન એ વાત ખોટી છે કે જ્યારે આવા વાલીઓ હોય એવા કોઈ બાળક સાથે એને વધારાની ક્યારેય અમે સપોર્ટ નથી કર્યો. તો હું આ ઓપન પ્લેટફોર્મ ઉપર તમને કહું છું કે હું તમારી સાથે ક્યારેય અમે સપોર્ટ નથી કર્યો. આપણે બાળક સાથે કાર્યવાહી કરવી જ જોઈએ. ને કરી છે કાર્યવાહી, એ માનવી કાર્યવાહી કરી છે. કેસનો દાખલો આપો કે તમે એની સામે એફઆઈઆર કરી હોય, વાલી મંડળે એફઆઈઆર કરી હોય. ઉમેશભાઈ દાખલો આપો ને, કઈ રીતના વાલી મંડળે કોની સામે એફઆઈઆર કરી? એની માટે હું એડવોકેટ છું તો મને કાયદો ખબર છે. મોટર વાળાએ આરટીઈમાં એડમિશન એડવોકેટ મને હું જેટલો કાયદો જાણું છું એ પ્રમાણે વાલી મંડળ ક્યારે ફરિયાદ ના કરી છે, એની માટે સ્કૂલ કરી શકે ને, સ્કૂલે ફરિયાદો કરી છે. એક નાગરિક તરીકે ના કરી શકે.
ના કરી એક શકે, નાગરિક તરીકે કોઈના ઉપર ના તમે કરી ગુનો શકે. દાખલ કરી એ શકો. શાળાએ કરી છે, એ પ્રોસિજર ચાલે છે ને અમે એની અંદર શાળાઓમાં પણ કહીએ છીએ કે આવા વાલીઓને તમે બહાર લાવો. અમે શું વાત ક્યારેય કરો એવો છો? સપોર્ટ નથી કર્યો. પબ્લિક તમે પૂછી ઇન્ટરેસ્ટ જો, આ લિટિગેશન, મને ડીઈઓ ને હું તમે સમજુ પૂછી છું, જો. હું કાયદો ભણ્યો નથી. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે શું? અમારું કામ PIL એટલે વાલીઓ શું સાહેબ? તરફી છે. તમે ફરિયાદ કરો, અમે એની અંદર આપણે અડચણ આપણે નહીં મુદ્દો કરીએ. ભટકવો નથી પ્લીઝ. હા. આપણે આ જે નહીં, આ તો મુદ્દા ઉપર ઉમેશભાઈએ જી. મુદ્દાને નહીં, ભટકાવ્યો એક પીઆઈએલ એટલે હું થવાની એને છે જવાબ શાળાઓ આપું છું. માટે, એટલા એને માટે હું કદાચ જવાબ તમે આપું છું. તૈયારી કરો છો. ઉમેશભાઈને એક જવાબ આપું પીઆઈએલ છું. થશે શાળાઓ માટે, એટલે એક્ટિવિટી માટે ડીઈઓ અમે કરીએ છીએ. અહીંયા વાત ડીઈઓ ની છે કે ડીઈઓ હવે જ્યાં ઘટના બની છે એને લઈને શું કાર્યવાહી કરે છે, ખાસ કરીને ડીઈઓ આ અંગે ઠપકો જ આપશે કે પછી અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે કે પછી નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવે છે? ઉમેશભાઈ, શું લાગી રહ્યું છે આપને? ને હવે ચોક્કસ આ અંગે વાલી મંડળ શું માલવીબેન, કરી શકે? જી આ વસ્તુની અંદર તો એવું બની ગયું છે કે એક શિક્ષિકાનો રોલ છે. જી તો એક શિક્ષિકા, એક મારા ખ્યાલથી જવાબદારી બનશે દીપકભાઈની. આ એક્શન લેવાની જવાબદારી એમની બનશે. કારણ કે એ વાલી તરીકે અમે વાલીઓ તરફી હોઈ શકીએ, પણ એ શિક્ષિકા માટે અમે કઈ રીતના, અમે તો એમને ઓલવેઝ સપોર્ટ જ કરતા હોઈએ છીએ કે તમે બહાર આવો, તમારી સાચી આવક બતાવો. અત્યારે શિક્ષકો સાથે એવું થાય છે કે એમની બેંક અકાઉન્ટની અંદર 40,000 જમા થાય છે, 10,000 રૂપિયા જે રિયલ સેલરી હોય છે, 30,000 રૂપિયા કેશ આપી દેવાના હોય છે. અમે તો શિક્ષકોને કહીએ છીએ તમે અમને આવું બતાવો, રિયલ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન બતાવીને ખોટી એ લોકો એફઆરસી ફી એપ્રુવ કરાવે છે. પરંતુ આની અંદર એક વાલી મંડળ તરીકે અમે એમના સપોર્ટમાં છીએ, પરંતુ ઉમેશભાઈ, ખરી જવાબદારી જે એક બનશે. જ મિનિટ. હા, કેશ સેલરી અને બેંક થી થયેલી સેલરીમાં તમે થોડુંક મિસઅન્ડરસ્ટુડ કરી રહ્યા છો. અમે જો નહીં, વધારે આવું પગાર બની રહ્યું છે, બતાવીએ, આવું બની રહ્યું વધારે છે. પગાર આ બતાવીએ હકીકત છે. એવું બનતું હોય તો એક મિનિટ અમને દીપકભાઈ, એફઆરસી વધારે ફી મંજૂર કરે. એક મિનિટ દીપકભાઈ, એમ મને કહેશો, શાળા, તમે જે ટ્રસ્ટ ની અંદર શાળા ચલાવો છો, શું તમે નફો ઘરે લઈ જઈ શકો? ના, હા બિલકુલ કે નહીં. ના? અમે નફો શું કામ લઈ જઈએ ભૈયા? એટલે સેવાકીય પ્રવૃત્તિ જ છે ને. હા, આ મીડિયાના કેમ? માધ્યમથી દરેક વાલીને ખબર છે કે શાળાઓ શું નફો કમાઈ રહી છે કે સેવા કરી રહી છે. એ તો દરેક દુનિયાને જગ જાહેર છે કે ક્યાં ના, એફઆરસી ની અંદર શું ચાલી રહ્યું છે, તમે શું કરી રહ્યા છો. આમાં એ મારે નફો નહીં, કહેવાની જરૂર નથી. નફાખોરી ચાલી નફાખોરી, રહી છે, નફાખોરી કઈ રીતના ચાલી રહી છે. નફાખોરીની વાત આખી અલગ છે. માલવીબેન, માલવી બહેનનો જે નેક્સ્ટ પ્રશ્ન ટોપિક છે, પર વાત આવી. હું ડીઓ ડીઓ ના ટોપિક કાર્યવાહી પર આવું, કરશે કે એના કેમ, પર આવું, હું એની પર આવું. એ ડીઓ ની મુદ્દા ઉપર આવો કાર્યવાહીમાં પહેલા. એ વસ્તુ પર એવી થવાનું છે કે એક નોટિસ નીકળશે, ને મારા ખ્યાલથી નોટિસની અંદર ચકાસણી થશે ને બહુ સામાન્ય દંડની કાર્યવાહી 2,000 કે 5,000 રૂપિયા હશે. ને એ થવી બહુ હાર્ડ છે. ને એના લીધે વસ્તુ એ બનશે કે એ શાળાને કઈ અસર થશે નહીં. મતલબ હું એમ નથી કહેતો કે દરેક શાળાઓ આવી છે. જેમ દીપકભાઈએ કીધું, બહુ સારી શાળાઓ સુરતની અંદર પણ છે. બધી શાળાને કેટલીક લઈ શાળાઓ જતી કહું છું, રહ્યા. અમારે ત્યાં જે આપણે જી પદ્મશ્રી છે, બિલકુલ રાજ્યસભા સાંસદ છે, એમની બહુ સારી શાળાઓ છે કે જે આ એક ઉદાહરણ બની શકે છે. આ કેટલીક શાળાઓ માટે આવું બની રહ્યું છે ને ડીઈઓ, હું તો વિનંતી કરું છું કે ડીઈઓ એ ખરેખર આની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ. કારણ કે જો સ્ટ્રિક્ટ એક્શન નહીં લે તો આ દાખલો માત્ર અમદાવાદનો નથી, આ દરેક જિલ્લાની અંદર જી બની શકે છે. એટલે હું જી આશા જી રાખીશ ડીઈઓ આની ઉપર ચલ. શાળાના મેનેજમેન્ટ ઉપર ભલે એટલી કડક કાર્યવાહી થાય, કારણ કે બંધ કરવાની કાર્યવાહી કરવી તો શાળાઓ બાળકોના ભવિષ્ય બગડી શકે છે. પરંતુ જી મેનેજમેન્ટ ઉપર બહુ કડક કાર્યવાહી થવી જોઈએ કે દાખલો બેસાડવો જોઈએ કે જેનાથી હમ. આવું વર્તન એ કોઈ સાથે કરવાનું ભવિષ્યમાં વિચારી શકે. બિલકુલ બિલકુલ. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. દીપકજી અને ઉમેશજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ બંને અમારી સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું છું કે આવા સરસ મુદ્દે પાછી ચર્ચા ચાલતી જ રહેશે અને આપણે સમાજના હિતમાં, શિક્ષણના હિતમાં પાછા ચર્ચામાં ભેગા થઈશું. નમસ્તે. નમસ્તે. ચોક્કસ. જી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે રીતે કહેવાય ને કે શિક્ષક સાથે આ પ્રકારનું વર્તન થાય છે, જે શિક્ષક આખી એમની જિંદગી છે પોતે શિક્ષણમાં વિતાવી છે, વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે, પરંતુ જો એ જ શિક્ષક સાથે આ પ્રકારનું વર્તન થાય, ખાસ કરીને સેલ્ફ રિસ્પેક્ટ ઘવાય એવા શબ્દો બોલવામાં આવે, ખરેખર ખૂબ જ શરમજનક આ ઘટના કહેવાય ને. ખાસ કરીને હવે અહીંયા સવાલ મને એક જ થઈ રહ્યો છે કે ભાઈ વાલીઓ સાથે પણ શું આ શાળાની અંદર આ પ્રકારનું વર્તન થઈ રહ્યું હશે? ચોક્કસથી ડીઈઓએ આ અંગે એક્શન લેવું જોઈએ, કારણ કે જો આ ઘટનાને અહીંયા રોકવામાં નહીં આવે, તેની ઉપર એક્શન લેવામાં નહીં આવે, તો આગળ જતા પણ આવી કોઈ ઘટના છે જે અન્ય વાલીઓ સાથે પણ થઈ શકે છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.